બોડેલીનો સળગતો પ્રશ્ન છે કે શું ચોમાસું ફરી બોડેલીને ડૂબાડશે? તો આજે સળગતો પ્રશ્ન છે તેને લઈને શું છે વધુ વિગતો જોઈએ ખાસ અહેવાલમાં। છોટાઉદેપુર જિલ્લાની આર્થિક રાજધાની ગણાતા બોડેલીની મધ્યથી પસાર થતી હરખલી 4 ગ્રામ્ય પંચાયત વચ્ચે થઈને પસાર થાય છે। આ હરખલીમાં ગ્રામ્ય પંચાયતોનું ગટરનું પાણી છોડવામાં આવે છે અને જેથી ગંદકી અને દુર્ગંધથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। બોડેલીનો સળગતો પ્રશ્ન એ છે કે બોડેલી અને તેની સાથે સંકળાયેલા ગ્રામ્ય પંચાયતના નગરજનોને એક જ ડર સતાવી રહ્યો છે કે ફરી ચોમાસામાં સતત વરસાદ પડશે તો અમારું શું થશે? આ સમસ્યાનો હલ ક્યારે આવશે અને આ પ્રશ્નને લઈને બોડેલી વાસીઓ શું કહી રહ્યા છે, આવો સાંભળીએ। 2022માં જ્યારે આખું બોડેલી અલીપુરા ગામ પાણીમાં જળબંબાકારમાં ડૂબી ગયું હતું ત્યારે અલીપુરા ચોકડીની હાલત સૌથી વધારે ખરાબ હતી। અલીપુરા ચોકડીમાં આ તમે જે નાળું જોઈ શકો છો તે ઠેક ચંપાવતી, ગંગાનગર સોસાયટી, ગાંધી સોસાયટી, ગજાનંદ આખા અલીપુરાનું પાણી અને વરસાદી કાંસ આ જ રસ્તે આવે છે। અગાઉના સત્તાધીશોએ વરસાદી કાંસને બંધ કરીને એની ઉપર જાહેર શૌચાલય બનાવી દીધું છે અને આ એરિયા સિવાયના અન્ય એરિયા કુંભારવાડાને છોડીને જે હરખલી કોતર પસાર થાય તે બંધ થઈ ગઈ છે કે જ્યાં હાનિપૂર્વક બાંધકામ મતલબમાં પાણીનો નિકાલ વ્યવસ્થિત થાય એટલું આયોજન કરી દીધું છે, પણ આ એકલો એરિયો એવો પછાત છે કે જ્યાં બાંધકામ મતલબ એ રીતનું નથી થયું કે પાણીનો નિકાલ નીચેથી થાય અને ઉપરથી બંધ થઈ જાય। તો એ રીતનું કોઈ આયોજન કરવામાં આવે કે ઉપરથી બાંધકામ મતલબમાં એ રીતનું થાય કે પાણી નીચેથી જાય અને ઉપરથી બિલકુલ સ્વચ્છ થઈ જાય તો ગંદકી બિલકુલ બંધ થઈ જાય। ત્રીજું વર્ષ બેહી ગયું પણ હજુ કોઈ જોવા બી નહીં આયા અહીંયા આગળ અને આખી રાત અમારા મચ્છર ના પાણી આટલી ગંદકી ને કેટલાય પડતા બચારા બચી જાય છે, અહીં કેટલાય જાય છે બચી જાય અને રાતોરાત તો અમારથી નીકળાતું જ નહીં અહીંયા આગળ। નાના છોકરા છે બધું છે અને ગંદકી તો એટલી કે અમારે કોઈ લોકો આવે ને તો મોભર ડૂચા મારીને અહીંથી નીકળે છે કોઈ બહાર નું આવે તો। આ રજકનગરમાં રહું છું અને આજે 2, 3, 5 વર્ષથી કોતરડું તૂટી ગયું છે અને અમારા ઘરોમાં પાણી પડી ગયું હતું। અમારે કોઈ વસ્ત્ર પહેરવાનું નતું, કોઈ નતું, અમારે ખાવાનું નતું, આખું ઘર બાર બધું જ અમારું તણાઈ ગયું હતું। એના પછી બી પણ અત્યારે 3-4 વર્ષ થઈ ગયા તોય કોતરડાનું કોઈ નિકાલ નથી આવતું અને ગંદકી અમારે જોવો કેટલી છે। અમારે 24 કલાકનો રસ્તો છે આવવા જવાનો। જે પ્રદૂષિત પાણી છે અનટ્રીટેડ વોટરને આ કોતરમાં આખા વર્ષ દરમિયાન જવા દેવામાં આવે છે। એમાં પ્લાસ્ટિક અને ઘન કચરો બધા આખા કોતરને જામ કરતો જાય છે। એટલે પહેલી વસ્તુ અનટ્રીટેડ વોટર જે આમાં જાય છે એને ગમે તે રીતે બંધ કરવું પડે। અને બીજું કે કોતરની વાત કરીએ તો કોતર ક્યારેય બંધ નાળાની અંદર કે બંધ ભૂંગળાઓની અંદર ના જઈ શકે। કલેક્ટર બેનશ્રી હમણાં થોડા દિવસો પહેલા ઢોકલિયાનો જે વિસ્તાર છે કુંભારવાડા ને એ વિસ્તારમાં બેનશ્રીએ ચક્કર જાતે ચાલીને આવ્યા હતા અને એ વિસ્તાર છે ઢોકલિયા, બોડેલી, આપણે ચાચક, બોડેલી અને અલીપુરા એ વિસ્તારનું પાણી આમ બાજુના હરખલી કોતરમાંથી આવે છે। છોટાઉદેપુર જિલ્લાનું બોડેલી ગામ, અહીં બોડેલીની વાત કરીએ તો અહીં બોડેલી, ઢોકલિયા, ચાચક અને અલી ખેરવા આ 4 ગ્રામ પંચાયતો વચ્ચે હરખલી કોતર પસાર થાય છે અને તે હરખલી કોતર અહીંના વિકાસની વચ્ચે રોડા સ્વરૂપ છે। અહીં વાત કરીએ તો આપ દ્રશ્યોમાં જોઈ શકો છો આ હરખલી કોતર છે। આ હરખલી કોતર દર ચોમાસે અહીં પાણી ખૂબ ભરાઈ જાય છે અને જેને લઈને અહીંના જે નીચાણવાળા વિસ્તારો છે તે કાયમ ડૂબી જતા હોય। અહીંના જે લોકો છે તે લોકોને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડે છે। અને વાત કરીએ તો અહીંના જે કલેક્ટર છે ગાર્ગીબેન જેને તે ચોમાસાની જે પૂર્વ તૈયારી કરી રહ્યા છે ત્યારે અહીં હરખલી કોતર છે જેને લઈને વારંવાર અહીં પાણી ભરાઈ જવાની સમસ્યા રહે છે અને અહીંના જે લોકો છે તે લોકોને એક ડર સતાવી રહ્યો છે કે આ ચોમાસું જ્યારે નજીક આવી રહ્યું છે ત્યારે બોડેલી જળબંબાકાર તો થાય નહીં ને। સુલેમાન ખત્રી, મંતવ્ય ન્યૂઝ, છોટાઉદેપુર।